જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બહુ દિવસ પછી આપણે ફરી પાછા ભેગા થઈ રહ્યા છે. 10મું ચેપ્ટર આપણે જે અધૂરું છોડ્યું છે એના ઉપર વાત કરીશું. જે તમારા ડાઉટ એમાં ચેપ્ટરમાં રહ્યા હોય તેને ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. અને આઈ હોપ તમારું ભણવાનું સારું એવું ચાલી રહ્યું હશે. સ્કૂલો બંધ જ છે જો આજની તારીખે. આજે લગભગ 5-6 મહિનાથી આપણે બધા ઘેર બેસીને મજા કરી રહ્યા છે અને ઓનલાઈન ભણવાનું અત્યારે બધાનું ફૂલ જોશમાં ચાલી રહ્યું હશે. એ સમયગાળા દરમિયાન હવે ફરી પાછું આપણે થોડુંક બેક ઇન એક્શન ચાલુ કરીએ. વચ્ચેના ટાઈમમાં જાણું છું કે વિડીયો બનાવ્યા નથી તમારા માટે, પણ આજે ફરી પાછો હવે વિડીયો ચાલુ કરી રહ્યો છું. ઇન બિટવીન જે થોડુંક જે મોટિવેશન જોઈએ એ ખૂટી ગયું હતું, કારણ કે વ્યૂઝ ઓછા આવ્યા છે, લાઇક્સ મળતી નથી, તો એટલા માટે થોડુંક બીજા બાજુ અત્યારે ફોકસ ચાલતું હતું. પણ ફરી પાછું હવે હું ટ્રાય કરીશ કે હું ફરી પાછું આની ઉપર ફોકસ કરી શકું, જેથી તમારા જે ડાઉટ છે સાયન્સમાં હોય કે મેથ્સમાં હોય એને સોલ્વ કરવાનો હું પ્રયત્ન કરી શકું. તો આની પહેલાં આપણે આ 10મા ચેપ્ટરની અંદર બેઝિક વાત મેં કરી છે પ્રકાશને રિલેટેડ. પ્રકાશનું પરાવર્તન ને વક્રીભવન આ ચેપ્ટર છે. તો એ પ્રકાશના ગુણધર્મો કેવા છે, એની ઉપર આપણે કેવી રીતે જોઈએ છે પ્રકાશને, એ બધી વાતો આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. જો તમે ના જોઈ હોય તો આઈ બટનની અંદર લિંક છે, તમે એ વિડીયો પહેલાં જોઈ લેજો, જેથી કરીને તમને આગળના ટોપિકમાં વધારે ખબર પડે. આપણે તેની અંદર સમતલ અરીસાની વાત કરી છે અને તેના પ્રતિબિંબ કેવા મળે છે, એમાં શું ખાસિયતો છે, એ બધી આપણે વાત કરી છે. હવે આપણે નવા ટોપિક બાજુ જવાનું છે, જે આમાં મેઇન ટોપિક છે, જે 10મામાં કામ લાગે છે, જે 12મામાં બી કામ લાગવાનું છે. એ છે આપણું ગોલીય અરીસાઓ. હવેનો આપણો જે ટોપિક છે એ છે ગોલીય અરીસા. હવે પહેલો સવાલ આપણા મગજમાં એ આવે કે ગોલીય અરીસા એટલે શું? તમે એમ નામ પરથી તો સમજી જાઓ કે ગોલીય એટલે શું, કે કંઈક ગોળાકાર પ્રકારનું હોવું જોઈએ અને એને આપણે ગોલીય અરીસા કહી શકીએ. પણ હવે એને આપણે સિમ્પ્લિફાઈ કરીને વાત કરીશું, કારણ કે વ્યાખ્યા તો બધાને આવડે છે. મૂળ વસ્તુ શું છે કે આપણે કોન્સેપ્ટ સમજવાનો છે. જનરલી આજની તારીખમાં આપણે જોવા જઈએ, હું આગળ પણ ઘણીવાર વિડીયોમાં કહી ચૂક્યો છું, આજે ફરી એકવાર રિપીટ કરું છું કે આપણે કેવું કામ કરી રહ્યા છે. આપણે પ્યોરલી ફોકસ એના ઉપર કરી રહ્યા છે કે આપણા માર્ક વધારે કેવી રીતે આવે, અને એના માટે આપણે પ્યોર ગોખણપટ્ટીનો આશરો લઈ રહ્યા છે. પણ જો આપણે એક્સેલ કરવું હોય આપણી લાઈફમાં, આપણા જે કરિયરમાં, એટલે કે આપણી જે સ્ટડી લાઈફ છે તેની અંદર, તો ગોખણપટ્ટી આપણને આગળ જતાં કામ નથી લાગવાની. આપણે કોન્સેપ્ટ જેટલા સારી રીતે સમજ્યા હોઈશું એ જ આપણા માટે અગત્યનું છે. જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ, JEE નીટ છે એની વાત કરીએ, ત્યારે આઈ હોપ તમે બધા બી એની માટે પ્રિપેર કરવાનું વિચારી રહ્યા હશો કે આ 12મા ધોરણ પછી મારે મેડિકલમાં જવું છે, નીટ આપવી છે, અથવા IIT મારે કરવું છે, JEE આપવી છે. તો એ વખતે તમને કોન્સેપ્ટ યાદ આવશે, કામ લાગવાના છે. નહીં કે ગોખણપટ્ટી કરેલું કે વ્યાખ્યા યાદ કરી લીધી એ કામ નથી લાગવાનું. તો કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીશું આપણે આની અંદર. સૌથી પહેલાં ગોલીય અરીસા નામ તો સમજાય છે આપણને કે કંઈક ગોળાકાર પ્રકારનું હોવાનું છે. એના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. કયા? તમે આઈ થિંક તમને ઓલરેડી ખબર જ હશે 2 પ્રકાર કયા છે, કારણ કે આ ચેપ્ટર મારા ખ્યાલથી મોસ્ટ ઓફ બધી જગ્યાએ ચાલી જ ગયું હોવું જોઈએ. દરેક સ્કૂલોમાં ચાલી જ ગયું હશે આ. પણ જે તમને સ્કૂલમાં નથી ખબર પડી, કે જે સ્કૂલમાં રહી ગયું છે કોઈ કહેવાનું, તે વસ્તુ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું. તો 2 પ્રકાર છે, એક અંતર્ગોળ અરીસો, બીજું છે બહિર્ગોળ. હવે આની વ્યાખ્યા શું થાય છે, તો પહેલાં વ્યાખ્યા કરી લઈએ, પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે એક્ઝેક્ટલી એ શું કહેવા માગે છે. તો કોઈ એક ગોળાકાર કવચ લઈએ આપણે. ગોળાકાર કવચ એટલે શું? તો કાઇન્ડ ઓફ સમજી લો કે એક આ પ્રકારનું એક સ્ટ્રક્ચર છે, ગોળો છે. ગોળો એટલે શું? એક પ્રકારનો બોલ, ટેનિસનો બોલ હોય, ફૂટબોલ હોય, ક્રિકેટનો બોલ હોય. તો આ બધા જે બોલ છે એક પ્રકારનું ગોળાકાર કવચ જેવું સ્ટ્રક્ચર થયું. હવે એને જો આપણે શું કરીએ, એને આપણે વર્તુળાકાર છેદમાં કાપીએ. આ ગોળાકાર કવચ છે, વર્તુળાકાર છેદમાં એટલે શું? તો એ હું તમને પ્રેક્ટિકલી જરાક સમજાવવાનો પ્રયત્ન કરું. હવે જોઈએ આપણે. ધારો કે આપણી પાસે આ બોલ છે, આ ગોળાકાર કવચ કહી શકાય, કારણ કે આને 2 પરિમાણ, આ વર્તુળ નથી માત્ર, અને ત્રીજું પરિમાણ પણ છે. આની લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે, ઊંચાઈ પણ છે. 3 વસ્તુ આમાં જોવા મળે છે. તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 વસ્તુ હોય તો એને વર્તુળ ના કહેવાય, એને શું કહેવાય? ગોળો કહેવાય છે. તો આ જે ગોળાકાર કવચ છે, હવે આને આપણે શું કરવાનું છે? વર્તુળાકાર છેદમાં કાપવાનું છે. હવે તમે એવું કહેશો કે એને વર્તુળાકાર છેદમાં કેવી રીતે કપાય? તો કશું નથી કરવાનું, સિમ્પલી અને અહીંયાથી કટ મારો એક, અને એક કટ મારો તો શું થાય? તમે બોલ ફાટતા જોયા હશે, ફાટી ગયેલા બોલ કેવા વાડકા જેવા દેખાય છે ને આપણને, વાડકો હોય એવું. તો બસ આમાં સિમ્પલી એ જ કરવાનું છે. આપણે કોઈ બી એક કટ મારીએ, સિમ્પલ કટ, સીધી કટ મારવાની છે. પેલું ઘણા લોકો પેલું સફરજન ખાવા માટે છે ને એમ આડી ચીરી પાડે, અને એમ થોડુંક એમ અહીંયા ખાડો પડી જાય. સૌથી બેસ્ટ ઉદાહરણ, તમે એપલના ફોનની પાછળનું એનું સિમ્બોલ તો જોયું જ હશે. એમાં કેવું એપલ ખાધેલું હોય છે તો ત્યાં કેવો ખાડો પડી જાય છે. એવું ખાડાવાળું નહીં. આપણે શું કરવાનું છે? એક સીધી કટ મારવાની છે. જેમ કે અને એમ સીધી કટ મારું અહીંયાથી, આ સીધી કટ મારું તો અહીંયાથી આગળનો ભાગ આ નીકળી જશે. આ સીધી કટ માર્યા પછી મેં કાપવાનો ટ્રાય કર્યો હતો,
પણ વ્યવસ્થિત કપાયું નથી એટલે હું તમને કાપીને નહીં બતાવું, પણ તમે સમજવાનો ટ્રાય કરજો. ત્યારે મેં સીધી કટ મારું અહીંથી તો આ આખો ભાગ ઉછળીને બહાર નીકળી જશે અને અહીંયાથી એમ સીધું દેખાશે આપણને. સીધું એટલે કેવું, કાઇન્ડ ઓફ આવું દેખાઈ જશે, એમ જેવું અહીં છે એવું જ કંઈક દેખાશે. અહીંયા પણ ખાલી એટલું કે અહીંયાથી થોડોક ભાગ નીકળી ગયો છે બસ, આટલી ખબર પડી. તો હવે આપણે વાત કરીએ આગળ કે જ્યારે ગોળાકાર કવચ છે એને મારે કેવી રીતે કાપવાનું છે, વર્તુળાકાર છેદમાં. વર્તુળાકાર છેદમાં એટલે બીજું કશું નહીં, એક સીધી કટ મારી દો. સીધી કટ મારશો એટલે એક ભાગ છૂટો પડશે. હવે જો છૂટો પડેલો ભાગ છે ને મેં મારી હથેળીના સ્વરૂપે દર્શાવીશ, એટલે ધ્યાન રાખજો. ધારો કે આ જે વર્તુળાકાર બોલ હતો મેં અહીંથી કટ મારી એટલે આ છૂટો ભાગ પડ્યો. સફરજન વિચારો, સૌથી બેસ્ટ એક્ઝામ્પલ, સૌથી બેસ્ટ. સફરજન હોય એને આપણે સાઈડમાંથી કટ મારીએ, સીધી કટ, હા ઊભી, એમ એને ઊભી કટ માર્યા પછી શું થાય, આપણને કંઈક આ રીતનો એક પોર્શન વચ્ચેથી બહાર, અહીંયા છાલવાળો ભાગ આ રીતનો દેખાશે આપણને, છાલવાળો ભાગ. અને અંદર જે પેલો સફેદ બદામી રંગનો જે ભાગ હોય છે જેને આપણે ખાવા માટે ઉપયોગમાં લઈએ છીએ, એમ તો છાલને બી ઉપયોગમાં લઈએ જ છે, પણ છાલને ભૂલી જાઓ હમણાં. પેલો ભાગ કેવો દેખાશે, અહીંથી ફીલ થયેલો આખો દેખાશે, ભરેલો ભરેલો. નો ડાઉટ અહીં સુધી ભરેલો હશે, છાલ સુધી, પણ એમ શરૂઆતમાં તમને એમ સીધું જ દેખાશે ને એ ભાગમાં. તો એને ભૂલી જાઓ કે સીધું નથી દેખાતું. આપણે એવું સમજીએ કે એકલી છાલવાળો ભાગ જ બચ્યો છે, પેલો બધો ભાગ આપણે કાઢી નાખ્યો. આટલું ક્લિયર થયું. તો આ જે પોર્શન આપણને મળ્યો ને એ શું મળ્યો, વર્તુળાકાર છેદમાં આપણે કાપી નાખ્યો તે બચેલો ભાગ. તો હવે અહીંયા જોજો, ગોળાકાર કવચને આપણે શું કરવાનું હતું, વર્તુળાકાર છેદમાં કાપી નાખ્યું. અને વર્તુળાકાર છેદમાં કાપ્યા પછી શું કરીશું આપણે, તો તેની અંદરની અથવા તો તેની બહારની સપાટીને આપણે પરાવર્તક બનાવીશું, કારણ કે આપણે અરીસો બનાવવાનો છે. અને અરીસો ક્યારે બને, જ્યાં સુધી આપણને રિફ્લેક્શન પાછું નહીં મળે, એટલે કે પરાવર્તન નહીં થતું હોય તો આપણે એને અરીસો થોડા કહેવાના છે. આપણે સીધે સીધું ખાલી આ ટેનિસનો બોલ છે કે કોઈ બી એક બોલ છે એને આપણે કાપી નાખીએ તો એ કંઈ અરીસો બની ગયો ના. અરીસો ક્યારે બને, જ્યારે આપણે એની સપાટીને રંગીશું અને રંગ્યા પછી આપણને એમાંથી આપણું પ્રતિબિંબ દેખાવું જોઈએ તો એ અરીસો બને છે. તો અહીંયા આપણે જોઈએ, આ કાપી નાખ્યું મેં. હવે જો મેં અંદરની સપાટીને પરાવર્તક બનાવું, અંદરની, તો નામ જ સમજાવે છે. અંદર એટલે શું, અંત સાઈડ, અંતભાગ. તો અંતભાગ એટલે શું, અંતરગોળ અરીસો, કારણ કે આ ગોળ છે. પહેલાં તો આ શું, કેવો ભાગ છે, તમે સફરજન કાપજો, સફરજન કાપ્યા પછી ઓલમોસ્ટ કેવું દેખાય છે તમને, ગોળ જ દેખાય છે ને, એમ તમારી બાજુ ધરો તૈયાર. આ પ્રેક્ટિકલ કરજો ખરે એકવાર, ટ્રાય કરવા જેવું છે. તો તમારી બાજુ જે સફરજનનો ભાગ છે તમને થોડો ગોળ દેખાવાનો છે, અને ગોળ દેખાય છે એટલે એને આપણે કેવો અરીસો કહીશું, અંતરગોળ અરીસો, અથવા તો બીજું ગોળાકાર કવચમાંથી કાપ્યું છે ને તો એટલા માટે બી અને ગોળી અરીસો કહીએ છીએ, તો ગોળ અરીસો. પણ કયો ભાગ, અંદરનો ભાગ. અને અંદરનો ભાગ આપણે પરાવર્તક બનાવ્યો એટલે અંતરગોળ અરીસો. અને જો હું બહારનો જે પેલું જે છાલની બહારનો ભાગ, લાલ રંગનો જે ભાગ છે એને જો પરાવર્તક બનાવું, આ ભાગ એવો ને એવો, પણ બહારનો ભાગ પરાવર્તક બનાવું તો એને કયો અરીસો કહીશું આપણે, બહારનો ભાગ છે એટલે બહિર્ગોળ અરીસો. ક્લિયર, સિમ્પલ. હવે વ્યાખ્યા આવડે કે ના આવડે. શું કર્યું આપણે, ગોળાકાર કવચ લીધો, વર્તુળાકાર છેદમાં કાપ્યું, અંદરની સપાટી પરાવર્તક તો અંતરગોળ અરીસો, બહારની સપાટી પરાવર્તક તો બહિર્ગોળ અરીસો. વાર્તા પૂરી. તો આ થઈ ગયા એના આકૃતિ દર્શાવી છે. હવે તમે કહેશો કે આકૃતિ બંને દેખાય છે તો ઓલમોસ્ટ એક જ જેવી દેખાય છે, આમાં શું વધારે ફરક છે, ખાલી આને એમ કરી નાખ્યું તો આ બંને સરખું જ થઈ ગયું. પણ અહીંયા ફરક એટલો છે કે જો પાછળ પાંખ્યા દેખાય છે, એ પાંખ્યા શું દર્શાવે છે કે તમે અરીસો બનાવો હોય તો આપણે એક સામાન્ય વસ્તુ વિચારીએ કે અરીસો જનરલી આપણે અરીસો બનાવીએ છીએ, અરીસો બી શું હોય છે, કાચ જ હોય છે ને એક પ્રકારનો, હા કે ના. અરીસો છે એક પ્રકારનો કાચ જ હોય છે. પણ હવે તમે જોયું હોય તો કાચમાંથી જ્યારે આપણે પ્રકાશ પસાર કરીએ ને તો આરપાર નીકળી જાય. તો અરીસામાં કેમ પ્રકાશ આરપાર નહીં નીકળતો ને આપણી બાજુ પાછો આવે છે, કારણ કે આપણે છે ને એની પાછળની ભાગને કાળો રંગ લગાડીને બંધ કરી દઈએ છીએ, એટલે કે પ્રકાશના કિરણો પાછળથી પેલી સાઈડ જઈ શકે નહીં. અને એટલા માટે આપણે શું કરીએ છીએ, અહીંયા પણ આ ભાગ આપણે પરાવર્તક બનાવ્યો, પણ આ ભાગને કેવો રાખવાનો છે, પરાવર્તક બનાવ્યો નથી. એટલે આ ભાગને આપણે એવો રાખ્યો છે કે અહીંથી કિરણો પસાર થવાના નથી અને અરીસો બને છે. હવે જો પાછળ પાંખ્યા છે એનો મિનિંગ શું થયો, અંદરનો ભાગ કેવો છે, પરાવર્તક, અને અંદરનો ભાગ પરાવર્તક એને આપણે કહીએ છીએ અંતરગોળ અરીસો. ઉલટું અહીંયા જો પાછળનો ભાગ પરાવર્તક છે નથી, એટલે કે અહીંયા આપણે શું કર્યું છે, રંગી માર્યું છે, અને આપણને બહારનો ભાગ કેવો દેખાય છે, અત્યારે બહારનો ભાગ પરાવર્તક, એટલે કે અહીંથી પ્રકાશન નાખીશું તેનું રિફ્લેક્શન આપણને પરાવર્તન જોવા મળશે આપણી તરફ. તો એટલે આને આપણે કહીશું બહિર્ગોળ અરીસો. પડી આટલી ખબર. આ અંતરગોળ છે, આ બહિર્ગોળ છે. એના પછી આગળ હવે અંતરગોળ ને બહિર્ગોળ અરીસાની તો વાત કરી, પણ એને રિલેટેડ કેટલીક નાની નાની ટર્મ્સ આવે છે, કેટલાક પદ આવે છે, એને પણ આપણે સમજવા જરૂરી છે. બાકી એના વગર ચેપ્ટરમાં ખબર જ નહીં પડે. આ મેઇન હર્દ છે, સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. ઉદાહરણ એનું એ જ રાખીશું સફરજનનું, કારણ કે સૌથી બેસ્ટ ઉદાહરણ એ જ છે. પહેલું છે વક્રતા કેન્દ્ર.
હવે પ્રશ્ન એ થાય કે આપણે કોઈ બી એક વર્તુળ દોરીએ તો વર્તુળની અંદર શું હોય છે? કેન્દ્ર હોય છે. આપણે જાણીએ છીએ નાનપણથી આપણે વર્તુળો દોરતા આવ્યા છે. વર્તુળમાં પરિકર લેતા હતા ને એમ ગોલ ગોલ ફેરવતા હતા, તો એ જે અણિયું મૂકતા હતા એને આપણે કેન્દ્ર કહેતા હતા. તો હવે આજે બી એક ગોળાકાર કવચમાંથી કાપીને બનાવ્યું ને આપણે, તો ગોળાકાર કવચમાંથી કાપ્યું એટલે ગોળાનું બી એક કેન્દ્ર તો હોય ને. ટેનિસનો બોલ લઈએ આપણે તો એની અંદર બી એક કેન્દ્ર હોય વચ્ચેના ભાગમાં એક્ઝેક્ટ. હા કે ના? વેરી ગુડ. તો હવે વિચારીએ, સફરજન જ વિચારો. સફરજનમાં બી એક્ઝેક્ટ વચ્ચે શું હોય છે? શું હોય છે? નાનકડું નાનકડું બ્લેક બ્લેક બીજ હોય છે એના. તો એ બીજ શું થઈ ગયા? એ સફરજનનું કેન્દ્ર. કારણ એક્ઝેક્ટ વચ્ચે હોય છે સફરજનની અંદર. તો સફરજનની અંદર એક્ઝેક્ટ વચ્ચે શું છે? એના બીજ છે. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે સફરજન જે છે ને એ સફરજનનું કેન્દ્ર કયું? તો કે એના બીજ. બરાબર છે. એવી જ રીતે આપણે અહીંયા વિચારીએ. હવે આપણે શું કર્યું? આ જે અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો બનાવ્યો કોનામાંથી? આપણે હમણાં એવું વિચાર્યું સફરજનમાંથી જ બનાવ્યો છે. તો સફરજનને આપણે કાપ્યું, તો સફરજનને કાપીને એનો અમુક ભાગ છૂટો કર્યો. એનો મિનિંગ એવો થોડો છે કે એના બીજ જે છે તે છૂટા પડી જવાના. બીજ તો ત્યાંના ત્યાં જ રહેવાના છે ને. આપણે એને આમ કાપ્યું, અહીંથી કાપ્યું તો પણ બીજ તો વચ્ચે છે, તો બીજ તો ત્યાંના ત્યાં જ રહેવાના છે. એ બીજ શું છે? આખા સફરજનનું કેન્દ્ર. અને આખા સફરજનનું કેન્દ્ર છે એટલે આપણે આનું પણ એને કેન્દ્ર ગણી શકીએ ને. ભલે આપણે એને કાપી નાખ્યું તો બી કહેવાશે કોનું? સફરજનનો જ ભાગ કહેવાશે ને. બીજું ઉદાહરણ આપું સમજવા માટે. ધારો કે મારી પાસે મારા બે હાથ છે. દરેક પાસે ઓલમોસ્ટ હોય જ છે, મોસ્ટ ઓફ લોકો પાસે. હવે ધારો કે મેં મારો હાથ અહીંથી કાપી નાખ્યો. કાપવાનો નથી પણ ખાલી ઇમેજિન કરો કે મેં મારો હાથ અહીંથી કાપી નાખ્યો અને આ હાથને છૂટો કરી દીધો. હવે મારું બોડી તો અહીંયા છે, હાથ મારો ક્યાં છે? દૂર છે અત્યારે. પણ આજે મેં જેવી રીતે વક્રતા કેન્દ્ર એટલે કે બીજ સફરજનની અંદર જ હતા, એવી રીતે મારું બોડી તો મારી પાસે જ છે ને. અને મેં આજે મારો હાથ છે, હાથને દૂર કર્યો. પણ આ હાથ કોનો હતો? કોનો કહેવાશે? છૂટો પડ્યા પછી બી મારો પોતાનો જ હાથ કહેવાશે ને. હાથ ભલે છૂટો પડી ગયો પણ એ હાથ પડ્યો હશે તો કોઈ તમે જઈને કહેશો કે આ હાથ કોનો છે? તો કોઈ શું કહેશે તમને કે આ હાથ તો છે ને મિતુલ સરનો છે. બરાબર છે. તેવી જ રીતે આ જે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, આપણે અરીસો કોઈ બી બનાવીએ પણ એને આપણે કાપ્યું કોનામાંથી? ગોળાકાર કવચમાંથી. અને એટલા માટે જે ગોળાકાર કવચનું જે કેન્દ્ર છે ને એ જ આ અરીસાઓનું પણ શું થઈ જશે? કેન્દ્ર. અને એને આપણે શું કહીએ છીએ? વક્રતા કેન્દ્ર કહીએ છીએ. વક્રતા કેન્દ્ર સેન્ટ્રોઇડ કહેવાય છે. સી એટલા માટે એને કેપિટલમાં સી વડે દર્શાવાય છે. તો આ થઈ ગયું આપણું વક્રતા કેન્દ્ર. હવે જ્યાં કેન્દ્ર હોય ત્યાં ત્રિજ્યા તો આવે જ. તો વક્રતા ત્રિજ્યા શું થઈ ગઈ? તો આપણે જે બીજવાળો ભાગ છે ને સફરજનનો, એ બીજથી લઈને આપણા અરીસા સુધીનું અંતર, એને શું કહીશું આપણે? વક્રતા ત્રિજ્યા. એટલે કે આપણું જે ગોળાકાર આખો કવચ હતું મોટું, આ જે ગોળાકાર કવચને આપણે વર્તુળાકાર છે માટે અહીંથી આમ કાપી નાખ્યો, સીધો ચીરો પાડ્યો એટલે શું થઈ ગયું? કંઈક આવી રચના થઈ ગઈ આપણી. આ અરીસો બની ગયો અહીંયાથી અને આ ગોળાકાર કવચ બાકીનું એવું ને એવું. હવે આ એનું એક્ઝેક્ટ સેન્ટર હતું અને આપણે શું કીધું? વક્રતા કેન્દ્ર. અને અહીંથી લઈને અહીં સુધીનું જે અંતર થશે આ બધું શું છે? આ બધું વર્તુળ અને તેના વર્તુળનું કેન્દ્ર અને ત્યાંથી સપાટી સુધીનું અંતર, એને આપણે ત્રિજ્યા કહીએ છીએ. પણ અહીંયા કઈ ત્રિજ્યા કહીશું આપણે એને? વક્રતા ત્રિજ્યા. અને રેડિયસ કહેવાય એટલા માટે એને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખવાનું છે આપણે. તો બંને વ્યાખ્યામાં ખબર પડી. વક્રતા કેન્દ્રની વ્યાખ્યા શું? જે કવચનું કેન્દ્ર છે, ગોળાકાર કવચના કેન્દ્રને શું કહેવાશે? ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. અને ગોળાકાર કવચની ત્રિજ્યાને શું કહીશું આપણે? વક્રતા ત્રિજ્યા. વાર્તા પૂરી થઈ ગઈ. આગળ આવે છે ધ્રુવ પી. ધ્રુવ એટલે કે પોલ કહીએ છીએ આપણે એને, અને પોલ એટલે પી વડે દર્શાવાય છે. તો હવે અરીસાનું ધ્રુવ એટલે શું? તો ધ્રુવ એટલે શું? એક પ્રકારનું સેન્ટર છે. પણ હવે આપણે અહીંયા સેન્ટર માટે વક્રતા કેન્દ્ર કહીએ છીએ. આ ધ્રુવ કોનું સેન્ટર થયું? તો ધ્રુવ એ છે ને અરીસાઓનું સેન્ટર છે. અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, એનો એક્ઝેક્ટ જે વચ્ચેનો ભાગ છે, જેમ કે આ અને અરીસો ધરી લો. તો અરીસાની એક્ઝેક્ટ જે મધ્યબિંદુ છે, અરીસો બી એક પ્રકારે કેવો છે? વર્તુળાકાર છે. એ વર્તુળાકાર જે અરીસો છે એના એક્ઝેક્ટ મધ્યબિંદુને શું કહીશું આપણે? એનું ધ્રુવ પી વડે દર્શાવીએ છીએ. પડી ખબર? અરીસાના શું? અરીસાના કેન્દ્રને અથવા તો અરીસાના મધ્યબિંદુને શું કહીશું આપણે? એનું ધ્રુવ કહેવામાં આવે છે. આટલી જ વાત છે એનો. હવે આજે ધ્રુવ પી અને આ વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા કોને કહીશું? અહીંથી સમજીએ. જો આ શું થઈ ગયો? આ અરીસો બન્યો આટલો આપણો. ખબર પડે છે? હા કે ના કહેજો મને પાછા કોમેન્ટમાં જણાવજો. આ આપણું થઈ ગયો બિંદુ પી. પી એટલે શું? ધ્રુવ. કેમ ધ્રુવ? કારણ કે અરીસાનું શું છે? મધ્ય બિંદુ છે, કેન્દ્ર છે. એટલે ધ્રુવ પી કહીશું એને આપણે. અને આ શું થઈ ગયું આપણું? વક્રતા કેન્દ્ર સી. ખ્યાલ આવ્યો?
અને હમણાં જ કીધું આપણે કે આ ગોળાકાર કવચનું જે કેન્દ્ર છે એ જ અરીસાનું પણ કેન્દ્ર કહેવાશે અને એટલા માટે આપણે કહીશું વક્રતા કેન્દ્ર સી. હવે પી થી લઈને સી સુધી મેં જે રેખા દોરી આ પી થી લઈને સી સુધીની રેખા એ શું થઈ ગઈ આપણી વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાને આપણે આર વડે દર્શાવીએ છીએ. આટલું અંતર આપણું કેટલું અંતર કહેવાશે? અંતર અહીંથી અહીં સુધીનું આર અંતર કહેવાશે. ખબર પડી? એના પછી આગળ તો હવે આ જે પી અને સી બિંદુ છે ને એ પી અને સી બિંદુની અંદરથી હું જો સીધી રેખા પસાર કરું. વરસાદ ચાલુ થઈ ગયો છે, એ બી કદાચ તમને દેખાઈ પણ રહ્યો હશે વિડીયોમાં. તો જ્યાં સુધી વિડીયો બને ત્યાં સુધી બનાવીએ, બાકી પછી આગળ કન્ટિન્યુ કરીશું. તો પી અને સીમાંથી આપણે જો એક સીધી રેખા પસાર કરીએ તો કંઈક આ રીતની એક રેખા મળે આપણને. હવે પી અને સીમાંથી જે પસાર થતી રેખા છે ને, રેખા કેવી છે? કાલ્પનિક છે. આપણે સાચેકમાં કંઈ અરીસામાંથી રેખા જતી જોવા નહીં મળે. આપણે સમતલ અરીસો બી લઈએ તો કે એમાંથી રેખા જતી જોવા મળે છે. તો પી અને સીમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા, એક કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. કોનામાંથી પસાર થતી? પી અને સીમાંથી. પી અને સીમાંથી પસાર થતી એટલે શું? પીસીમાંથી પસાર થતી. પીસી એટલે શું? પ્રિયંકા ચોપડા. એવું ના લખતા, લોચા પડી જશે. તો પી અને સીમાંથી પસાર થતી રેખાને શું કહીશું આપણે? મુખ્ય અક્ષ. જે રીતે એક્સ અક્ષ કહીએ છીએ, વાય અક્ષ કહીએ છીએ ગણિતમાં, તે જ રીતે આમાં પણ આપણે એને મુખ્ય અક્ષ કહીશું. અક્ષ એટલે શું? એક પ્રકારની રેખા. એના પછી દર્પણમુખ. દર્પણમુખ એટલે શું? તો અરીસાનું મોઢું આખું, અરીસાનું ઉપરના ટોચના ભાગથી લઈને એનો તળિયાના ભાગ સુધીનું અંતર, એટલે કે આ એમ અને આ એન, એવી રીતે દર્શાવવામાં આવે છે. અને એમ એન વડે દર્શાવે. આપણે જનરલી એમ એન નામ આપીએ છીએ. આપણે અરીસો હોય કે લેન્સ આગળ આવશે બંનેમાં. તો એમ અને એન એટલે કે આ શું છે? આખો જે અરીસો છે, અરીસાની વર્તુળાકાર જે ધાર છે, આખી આ વર્તુળાકાર ધાર છે અરીસાની, એનો આપણું ઉપરથી લઈને નીચેનો અંતર, એટલે કે શું? એનો વ્યાસ. કારણ કે કોઈ બી વર્તુળનો આપણે ઉપરનો છેડો નીચેનો છેડો પકડીને કેન્દ્રમાંથી રેખા પસાર થતી હોય એને આપણે જીવા નહીં, આપણે એને શું કહીએ છીએ? વ્યાસ કહીએ છીએ. એમ તો એ જીવા જ છે એક પ્રકારની, પણ કેન્દ્રમાંથી પસાર થતી જીવાને આપણે વ્યાસ કહીએ છીએ. તો જે અરીસાની વર્તુળાકાર ધારનો વ્યાસ છે ને, વર્તુળાકાર ધારનો વ્યાસ, એને આપણે શું કહીએ છીએ? અરીસાનું દર્પણ મુખ. આ 5 વ્યાખ્યા તો બહુ સિમ્પલ હતી. મેઇન પોઈન્ટ હવે આવે છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર શું છે? તો તમે લોકોએ આઈ થિંક, મેં માનું છું ત્યાં સુધી, દરેક જણે બિલોરી કાચવાળો એક પ્રેક્ટિકલ તો જોયો, કર્યો નહીં હોય તો સાંભળ્યો તો હશે કે કાગળ અથવા તો રૂ લેવાનું અને પછી છે ને સૂર્યના કિરણો આવે ને તેને એમ કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરવાનો. તો રૂ અથવા કાગળ હોય ને એની અંદર આગ લાગે, એટલે કે સળગવાનું ચાલુ થઈ જાય. તો મુખ્ય કેન્દ્રમાં એ જ પોઈન્ટ કામ લાગશે આપણને સમજવામાં. સૂર્યના જે કિરણો આવે છે, કિરણો તો સામટા આવતા હતા, પણ જ્યારે આપણે રૂ કે કાગળ ઉપર પાડીએ છીએ ત્યારે શું થતું? તે બધા કિરણો એક ભેગા થઈ જતા હતા એક પોઈન્ટ ઉપર. ખ્યાલ છે? જે કિરણો આવતા હોય ને બધા એક સામટા અરીસા પર લેન્સમાં, આપણા બિલોરી કાચમાં થયા અને ત્યાંથી એ પાછળ નીચે બધા ભેગા એક જ જગ્યાએ એક જ પોઈન્ટ ઉપર આવી જાય ને તો જ આપણું કાગળ કે રૂની અંદર જે ધુમાડો થવો જોઈએ તે થાય, બાકી નહીં થાય. તો મુખ્ય કેન્દ્ર બી એ જે એક્ઝેક્ટ એ પોઈન્ટ બને છે ને એકચ્યુઅલી મુખ્ય કેન્દ્ર છે. કેવી રીતે સમજીએ? જો હવે આપણે અહીંયા સમજીએ આના બેસિસ ઉપર. જ્યારે દૂરથી કિરણ આવે, પહેલો પોઈન્ટ, દૂરથી કિરણો આવે ને ત્યારે મોસ્ટ ઓફ 6 મીટરથી આગળનું અંતર થઈ જાય ને એ આપણા માટે અનંત અંતર કહેવાશે. હવે તમે કહેશો કે અનંત અંતર તો માપી ના શકાય, 6 મીટરની આગળ કઈ રીતે ડિફાઇન કરી દીધું? એ બહુ ઊંડો ટોપિક છે. 11મા ચેપ્ટરની અંદર જ્યારે આંખની રચના આવશે એની અંદર એની વાત કરીશું. હમણાં ખાલી એવું સમજો કે અનંત અંતરથી કિરણો આવે છે. હવે જ્યારે દૂરથી, એટલે કે બહુ દૂરથી કિરણો આવતા હોય ને તો એ કિરણો સમાંતર થઈ જાય આપણા સુધી પહોંચતા કંઈક આ રીતના કિરણો થઈ જાય, આવી રીતના. હવે તમે એવું કહેશો કે દૂરથી કિરણ આવે સમાંતર કેમ થઈ જાય? તો એ બી આપણે સમજી લઈએ, કારણ કે સમજ્યા વગર આગળ વધવામાં મજા જ નથી. તો અહીંયા જોઈએ, આને રવા દેવું પડશે. અહીંયા જોઈએ, અહીંયા આ ધારો કે એક બિંદુ છે, બરાબર, અને એ બિંદુથી હું કિરણો દોરવાનો પ્રયત્ન કરું છું. કઈ જગ્યાએ? આ પોઈન્ટ સુધી. અંતર જોજો, પહેલા શરૂઆતમાં આ પોઈન્ટ સુધી દોરું, પછી અહીંયા સુધી દોરું, પછી અહીંયા સુધી દોરું, પછી અહીંયા સુધી દોરું. ખ્યાલ આવી ગયો? આ બિંદુથી મેં કિરણો દોરવાનું ચાલુ કર્યા. પહેલું કિરણ એમ ગયું, એમ ગયું, એમ ગયું, એમ ગયું. કંઈક ખ્યાલ આવ્યો? ના આવ્યો, પણ કિરણો દોર્યા છે એવું સમજો ને. હવે એના પછી આગળ, હવે આ જ કિરણોનું આગળ લંબાવું તો કંઈક આમ જવાના, આ કંઈક આમ જવાનું, આ કંઈક આમ જવાનું, આ કંઈક આમ જવાનું. હવે આપણને અહીંયા 2 જ કિરણ મળે તો આપણે થોડાક વધારે કિરણો લેવા માટે શું કરીએ? બીજું અહીંથી એક કિરણ પસાર કરીએ, બરાબર. અહીંથી જે આપણે કિરણ આગળ પસાર કર્યું, હવે આ કિરણો હજુ આગળ લઈ જઈએ. આ એમ, આ એમ, આ એમ. હજુ કિરણ ઓછા મળે છે તો અહીંથી એક સીધું બીજું કિરણ લઈ લઈએ.
હવે આ અહીં સુધી જશે, આ અહીં સુધી એમ જશે, આવું એમ જશે. હવે જો સમજવાનો જરાક ટ્રાય કરજો. આ કિરણો પ્રમાણમાં અહીંયા જે નજીકના અંતરે બધા કિરણો કેવા લાગે છે? છૂટા પડતા હોય એવું લાગે છે, એકબીજાથી દૂર જાય છે. આ ભાગમાં જુઓ, આ ભાગમાં કિરણો કેવા લાગે? પ્રમાણમાં કેવા લાગે છે? એમની વચ્ચેનું અંતર જે બદલાય છે, બદલાય તો છે, પણ કેવું બદલાય છે? ઓછું બદલાઈ રહ્યું છે. અહીંયા અંતર કેવું? અહીંયા પહેલા બહુ ઓછું હતું, પછી વધવા માંડ્યું. પણ અહીંયા આ બંને વચ્ચેનું અંતર બહુ ઓછું બદલાય. અહીં હજુ અંતર એના કરતાં થોડુંક ઓછું બદલાતું એવું લાગે છે. એના કરતાં એ વધારે ઓછું. આમ જેમ આપણે દૂર જતા જઈશું ને તેમ આ કિરણો વચ્ચેનું અંતર કેવું થાય છે? બદલાય તો છે, પણ કેવું બદલાય છે? ખૂબ ઓછું બદલાતું જાય છે. અને ખૂબ ઓછું બદલાય એટલે આપણે ધારો કે બહુ જ દૂરના અંતરે જતા રહીએ તો શું થશે? જ્યારે આપણે બહુ જ દૂરના અંતરે જતા રહીએ ત્યારે એ કિરણોનું અંતર કેવું લાગશે? આપણને બદલાતું દેખાશે નહીં. અને જ્યારે કિરણો વચ્ચેનું અંતર બદલાતું ના દેખાય ત્યારે આપણે એને કેવા કિરણો કહીશું? સમાંતર કિરણો કહીશું. અને અત્યારે જોરદાર સમાંતર વરસાદ આવી રહ્યો છે, તો આપણે વિડીયો થોડો અહીંયા પોઝ કરીશું. પછી જેવો વરસાદ પૂરો થાય પછી પાછા ત્યાંથી આગળ તરફ આપણે અહીંથી કન્ટિન્યુ કરીશું. આઈ હોપ તમને અહીં સુધીનું ખબર પડી ગઈ હશે. તો વરસાદ પાછો બંધ થઈ ગયો છે એટલે આપણે પાછો આપણું કન્ટિન્યુ કરીએ. હવે વરસાદ તો બંધ થયો છે, ઉપરથી તડકો આવવાનો ચાલુ થયો છે. તો મે બી કદાચ તમને આ પોર્શનમાં અત્યારે નહીં દેખાઈ રહ્યું હોય તો આપણે એ ભાગને એવોઇડ કરીએ. જે વાત ચાલતી હતી એને પૂરી કરીએ. પહેલાં આપણે હમણાં જ વાત કરી કે જેમ આપણે દૂર જઈએ ને તેમ એ જે કિરણો એકબીજાથી છૂટા પડતા હતા ને એનું વચ્ચેનું અંતર બદલાવાનું પ્રમાણ, એટલે કે જેટલા છૂટા હતા એનું પ્રમાણ છે ને ઘટતું જાય છે. જો અહીં આપણે વધારે કિરણો દોર્યા છે હમણાં. શરૂઆતમાં અહીંથી કિરણો બધા છૂટા પડતા હતા, કેવું વધારે ઝડપથી છૂટા પડતા હોય ને એવું લાગતું હતું. અહીં વધારે ઝડપથી એમની વચ્ચેનું અંતર બદલાતું જાય છે. અહીં ઓછું હતું, અહીં વધ્યું, અહીં એમથી વધારે વધ્યું. હવે એ જ કિરણોને આગળ લઈ જઈએ તો અહીં અંતર બદલાય છે, પણ એને અહીં બી અંતર બદલાય છે, અહીં બી અંતર બદલાય છે. એમની વચ્ચેનું અંતર તો બદલાય છે, પણ અહીં પહેલાં કેવું હતું? પહેલાં તો બહુ જ થોડુંક હતું ને એમ ઝડપથી બદલાઈ ગયું ને એવું લાગ્યું. અહીં આપણને એમની વચ્ચેનો અંતરનો બદલાવાનો દર ઘટ્યો ને એવું લાગે છે. એમથી વધારે આગળ જઈએ તો હવે અહીં તો આ અંતર અને આ અંતર તો ઓલમોસ્ટ એક જેવું લાગે છે. આ સહેજ વધારે લાગે છે, સહેજ એમથી વધારે લાગે છે. આ પાછા આ બંને અંતર તો ઓલમોસ્ટ સરખા જેવા હોય ને એવું લાગે છે. હજુ તો આપણે બહુ દૂર ગયા પણ નથી અને અંતર બદલાવાનો જે બે કિરણો વચ્ચેનો અંતર બદલાવાનો દર ઘટતો ચાલ્યો. અહીં આવ્યા પછી તો આપણને ઓલમોસ્ટ બંને સમાંતર હોય ને એવું જ લાગે છે. મોસ્ટ એક્યુરેટલી દોરવાનો ટ્રાય કર્યો છે અને એના પરથી એક્ઝેક્ટ એક્યુરેટ તો ના હોઈ શકે, એટલે થોડુંક એમ તેમ થઈ શકે કારણ કે હાથથી દોર્યું છે, મેં સ્કેલ નથી લીધી. પણ આપણે અહીંયા જોઈ શકીએ કે ઓલમોસ્ટ સમાંતર હોય ને એવું લાગવા માંડ્યું છે. તો હવે આ જ વસ્તુ વિચારો, આપણે તો ક્યાં સૂર્યના કિરણોની વાત કરીએ છીએ. આપણાથી સૂર્ય કેટલો દૂર છે? 15 કરોડ કિલોમીટર દૂર છે. તો એટલા દૂરથી તો કિરણ આવતો હોય તો ઓબ્વિયસ કેવા આવવાના છે? એક્ઝેક્ટ સમાંતર આપણને લાગવાના છે. આપણા બિલોરી કાચ પાસે તો એક્ઝેક્ટ સમાંતર આવવાના છે. તો હવે આ જે સમાંતર કિરણો જ્યારે આપાત થાય કોના ઉપર? અરીસા ઉપર. હવે અરીસો કયા પ્રકારનો હોઈ શકે? અંતર્ગોળ બી હોય, બહિર્ગોળ બી હોય, આપણે એની સાથે લેવા દેવા નથી. કોઈ પણ પ્રકારનો અરીસો હોય, જ્યારે સમાંતર કિરણો આપાત થાય તો શું થાય? એનું આપાત થયા પછી શું થશે? અરીસો છે પરાવર્તન થશે અને અરીસામાંથી એના કિરણોનું પરાવર્તન થઈને આ બધા જ કિરણો કઈ જશે? આ શું છે આપણી? આ શું છે? અહીંયા સી બિંદુ છે આપણું. સી એટલે કયું બિંદુ? વક્રતા કેન્દ્ર. અને પી એટલે કયું બિંદુ? ધ્રુવ. તો આ સી અને આ પી છે. હવે આ જે સમાંતર કિરણો છે ને એ બધા જ એક જ બિંદુ પર થાય, મુખ્ય અક્ષ ઉપર. આ અહીંયા આવ્યું, આ અહીંયા આવ્યું, આ અહીંયા આવ્યું, આ અથડીને અહીંયા આવ્યું. આ બધા જ કિરણો એક જ જગ્યાએ ખીચડો બનતો હોય ને એવું લાગે. હમણાં જ વાત કરી કે બિલોરી કાચમાં પણ આપણને શું દેખાય છે? બધા જ કિરણો એક જ જગ્યાએ ભેગા થઈ જાય. તો તેવી જ રીતે આ બધા જ કિરણો આ જે અરીસો છે MN એની ઉપર અથડાઈને પરાવર્તન પામીને કોઈ એક જ બિંદુએ કેન્દ્રિત થઈ જતા હોય. શું થઈ જતા હોય? એક જ બિંદુએ કેન્દ્રિત. તો અથવા તો હવે સમજો, આ તો અંતર્ગોળ અરીસો હતો, હવે છે બહિર્ગોળ. બહિર્ગોળમાં કેવી રીતે કામ થાય? તો બહિર્ગોળમાં આપણે પી પાછળ એટલે કે અહીંયા દોરીશું. આપણે કિરણો કઈ બાજુથી આવવાના છે? ડાબી બાજુથી જ ગણીએ આપણે. કિરણ અહીંયા આવ્યું, આ કિરણ આવ્યું. આ શું છે? એની મુખ્ય અક્ષ. અને મુખ્ય અક્ષ કહીએ આપણે. આ કિરણ આવ્યું, આ કિરણ આવ્યું. પણ હવે કહાનીમાં ટ્વિસ્ટ છે. બહિર્ગોળ અરીસો છે એમાં જ્યારે પ્રકાશના કિરણો આવે ને તો એ એક સામાન્ય વસ્તુ વિચારો ને, તમે દિવાલ ઉપર છે બોલ નાખો છો એમ, તો બોલ કેવો આવે છે? અથડીને સીધો તમારી બાજુ આવે. પણ એની જગ્યાએ તમે દિવાલની જગ્યાએ કોઈક એવું સરફેસ પસંદ કરો જે થોડુંક વળાંકવાળું હોય, આવું એમ વળાંકવાળું, અને એની ઉપર તમે બોલ નાખો તો અહીં વચ્ચે નાખો, વચ્ચે અથાડો તો એક્ઝેક્ટ તમારી બાજુ આવે. પણ જો ઉપર નાખો તો એ કઈ બાજુ જાય છે?
ઉપર તરફ. જો નીચે અથાડો તો બોલ એક્ઝેક્ટ કઈ જશે? નીચેની તરફ. દેખાય છે કે નહીં? એવું આપણે પ્રેક્ટિકલી જોઈ શકીએ છીએ આ વસ્તુ. તમે ઘરની અંદર એવું સરફેસ બનાવો, ઉસીકું છે અને વાળી દો અને એની ઉપર ડૂચું મારો જોરથી પછી, પણ ઉસીકું થોડું કડક હોવું જોઈએ, બાકી બાઉન્સ નહીં આવે બેઠો. તો એને જોરથી નાખો એની ઉપર, તો ઉપરના ભાગમાં જો ડૂચું અથડાશે ને તો પહેલાં ઉપર જશે થોડું અને પછી નીચે ગબડશે. વચ્ચે મારશો ને તો એક્ઝેક્ટ તમારી બાજુ આવશે ને પછી નીચે જશે. નીચે મારશો ને તો એક્ઝેક્ટ ત્યાંથી જેમ નીચે ડાયરેક્ટ જ જતું રહેશે. તો એવી જ રીતે જ્યારે પ્રકાશના કિરણો આની ઉપર બહિર્ગોળ અરીસા ઉપર અથડાશે ને ત્યારે શું થાય? ઉપરવાળું કિરણ ઉપર તરફ જવાનો ટ્રાય કરશે. ઉપરવાળા કિરણ બધા કઈ બાજુ? ઉપર તરફ. અને નીચેવાળા કિરણ બધા નીચે તરફ જવાનો ટ્રાય કરશે. ફેલાઈ જશે સાદા શબ્દોમાં. પણ હવે ટ્વિસ્ટ શું છે આમાં કે આ બધા જ કિરણોને આપણે પાછળ બાજુ ખેંચીએ અને એમ બાજુ પાછળ ખેંચો. આ પીન હમણાં હટાવી દઉં હું વચ્ચેથી, અને અહીંયા પાછળ ખેંચું, અને અહીંયા પાછળ ખેંચું, અને બી અહીંયા પાછળ ખેંચું, અને બી અહીંયા પાછળ ખેંચું, તો બધા જ છે ને એક જ બિંદુએ ભેગા થતા હોય ને એવું લાગે છે આપણને. આ એક્ઝેક્ટ દોરાયું નથી મળતી, પણ જરાક સમજવાનો ટ્રાય કરજો. અહીંયા કિરણો કેવા આપણે લાગે છે? બધા જ એક જ જગ્યાએ ભેગા થતા હોય ને પાછળ બાજુ ભેગા થતા હોય. હવે પ્રેક્ટિકલી વિચારો, આ અરીસો છે, કિરણો એમ આવે છે ને કિરણોનું શું થવાનું છે? પરાવર્તન થવાનું છે. પરાવર્તન. તો એ પાછળ જવાના જ ખરા. તમે કોઈ દિવસ એવું જોયું કે તમે અરીસાની સામે ઊભા છો ને તમારું પ્રતિબિંબ અરીસાની પાછળ બાજુ મળ્યું? તમને પાછળ કોઈ, એટલે કે અરીસાની પેલી બાજુ જઈને તમે જો તમને ત્યાં સાચેકમાં કોઈક વ્યક્તિ ઊભેલું દેખાય એવું દેખાય છે? નથી દેખાતું. પણ આપણે શું સમજીએ છીએ કે અરીસાની પેલી તરફ શું છે? આપણા જેવું જ કોઈ વ્યક્તિ ઊભું છે એવું આપણને લાગે છે જ્યારે આપણે અરીસાની સામે ઊભા રહીએ છીએ ત્યારે. તો અહીં પણ કંઈક એવું જ થાય છે. જો આ કિરણો પાછળ બાજુ ભેગા થતા હોય ને એવું લાગે છે. અથવા બીજા શબ્દોમાં કહું ને, બીજા શબ્દોમાં તો અહીં તો કેવું કિરણો વિસ્તારના અહીં અથડીને આ બાજુ આવતું હતું. આ કિરણ અથડીને નહીં આવ્યું, આ કિરણ અથડીને નહીં આવ્યું, આ કિરણ અથડીને અહીં આવ્યું. પણ અહીંયા કિરણો અથડીને કઈ જાય છે? આ એમ જાય છે, આ એમ જાય છે, આ એમ જાય છે, આ એમ જાય છે. એટલે કે છૂટા પડી રહ્યા છે. કિરણો દૂર જઈ રહ્યા છે અરીસામાંથી અથડીને. અહીંયા કિરણો અરીસામાં અથડીને બધા એક જ જગ્યાએ ભેગા થયા. અહીં કિરણથી અરીસાથી અથડીને કિરણો છૂટા પડતા જાય. જો એમની વચ્ચેનું અંતર વધ્યું, એમની વચ્ચેનું અંતર વધ્યું. બરાબર? પહેલા સમાંતર હતા, હવે અંતરો વધતા ચાલ્યા એકબીજા વચ્ચેના. તો આમ એનો મિનિંગ શું થયો કે આ એક જે બિંદુ છે ને અહીંથી કિરણો ધીમે ધીમે એકબીજાથી છૂટા પડી ગયા છે. જો મેં જેવું અહીં દોર્યું હતું ને કંઈક કાઇન્ડ ઓફ એવું જ અહીંયા બને છે. અહીંથી આ કિરણ ઉપર તરફ ચાલી ગયું, આ એક આમ બાજુ ગયું, આમ બાજુ ગયું. સૌથી બેસ્ટ ઉદાહરણ આપું, કારણ કે ઉદાહરણ વગર આપણને ખબર પડે નહીં. તમે મૂવીઝ દેખતા જશો અને મૂવીઝની અંદર ઘણીવાર જોયું હશે પેલું એમ મસ્ત એમ પેલું સીતાફળ કરે, પછી એમ કરે અને એમ બીજાની ઉપર નાખી દે. જોયું છે? એને ગ્રેનેડ કહેવાય છે, બોમ્બ કહીએ છીએ આપણે. તો એમાં કેવું એમ પિન કાઢીને નાખી દે કોઈની ઉપર, ને પછી એ જે જગ્યાએ પડ્યું હોય, શરૂઆતમાં તો કેવું હતું એકલું બોમ્બ એક જ છે, નાનકડું આમ તો દેખાય છે, પણ પછી એમાંથી બ્લાસ્ટ થાય અને બધી જ બાજુ બધા જ એના વિસ્ફોટકો વિખેરાય. તો શરૂઆતમાં તો એક જ બિંદુ હતું ને, એવી રીતે અહીં પણ આપણને એવું લાગે. જો અહીંયા એક જ બિંદુ હતું, એની અંદર ત્યાં બધા જ કિરણો છૂટા પડ્યા ને એવું લાગે છે. એનો મિનિંગ શું? છૂટા પડે એટલે શું? વિકેન્દ્રિત થવું. અને ભેગા થાય એનો મિનિંગ શું? કેન્દ્રિત થવું. જ્યારે બ્રેક પડતી હોય, અત્યારે તો બહુ જમાના પહેલાંની વાત હોય એવું લાગશે કે આજથી કેટલા વખતો પહેલાં અમે બ્રેકમાં બધા ભેગા થઈ જતા હતા અને મસ્તી કરતા હતા. તો કંઈ એવું જ કે જ્યારે બ્રેક પડે કેવો બધા એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય, આખા અલગ અલગ ગ્રુપ પડી જાય બધાના, અને બધા એકબીજાના જે પોતપોતાના ગ્રુપ અનુસાર બધા ભેગા થઈ જાય, એને કેન્દ્રિત થયા કહેવાય. તો આ જગ્યાએથી કિરણો વિકેન્દ્રિત થતા હોય એવું લાગે છે, અને આ જગ્યાએ કિરણો આપણને કેન્દ્રિત થતા હોય તેવું લાગે છે. તો આ જે બિંદુ છે ને, આમાં આ બિંદુ અને આમાં આ બિંદુ, એને આપણે શું કહીશું? એફ. એફ એટલે શું? મુખ્ય કેન્દ્ર, ફોકલ પોઈન્ટ. ખૂબ અગત્યનો પોઈન્ટ છે, કારણ કે આના ઉપર આપણે આગળ જતાં બધી જ આકૃતિઓ આવવાની છે. ફરી એકવાર સમજો. સમાંતર પ્રકાશના કિરણો જ્યારે અરીસા ઉપર આપાત થાય છે ત્યારે પરાવર્તન પામીને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય અથવા તો એક બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો આભાસ થાય. આ એકચ્યુઅલીમાં વિકેન્દ્રિત થતા નથી, કારણ કે અરીસાની પાછળ તો કિરણ જવાના છે જ નહીં, પણ આપણને શું લાગે છે કે અહીં પાછળથી વિકેન્દ્રિત થાય, છૂટા પડીએ અહીં પાછળથી. તો અરીસાની પાછળના ભાગમાંથી વિકેન્દ્રિત થતો હોય તેવો આપણને આભાસ થાય. તો એ જે બિંદુ છે, કેન્દ્રિત કરવાવાળું બિંદુ અથવા તો વિકેન્દ્રિત કરવાવાળું બિંદુ, એને કયું બિંદુ કહેવામાં આવે છે? એને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. ખબર પડી મુખ્ય કેન્દ્રમાં? તો આ આપણું મુખ્ય કેન્દ્ર એફ થઈ ગયું. હવે અહીંયા બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર કઈ આવશે? અહીંયા આવશે. હવે તમે મને એવું કહેશો કે અહીં અંતર્ગોળ અરીસામાં ડાબી બાજુ દોર્યું તમે, અને બહિર્ગોળ અરીસામાં બધું જ જમણી બાજુ પાછળ તરફ દોરો છો, તો આવો ભેદભાવ કેમ આ બિચારા બહિર્ગોળ અરીસા સાથે? એમાં ડાબી બાજુ કેમ ના દોર્યું? તો સમજીએ જરાક. આપણે જે ગોળાકાર કવચમાંથી અરીસો બનાવવાના છે, ધારો કે આ ગોળાકાર કવચ હતું આપણું,
અહીંથી મેં કાપી નાખ્યો અને અરીસો બનાવ્યો. હવે અરીસો આપણે કયો બનાવ્યો આપણા પર છે. આપણે અંતરગોળ બનાવીએ છીએ કે બહિર્ગોળ બનાવીએ છીએ. હવે અંતરગોળ બનાવીએ તો અહીંયા આપણે પાછળ બાજુ કલર મારી દઈશું કે જેથી ત્યાંથી કિરણો આરપારના નીકળી જાય, બરાબર. અને બહિર્ગોળ બનાવવો હોય આપણે આમાંથી. હવે જોજો, હવે સમજજો, કારણ કે આ જ મેઇન છે. અહીંયા આપણે બહિર્ગોળ બનાવીએ તો તમે બહિર્ગોળ બનાવે તો એ પાછળ રંગ મારો તો ચાલે, પાછળ રંગ મારો તો એ અંતરગોળ થઈ જશે, કારણ કે આ સપાટી આપણને મળી ગઈ. તો તમારે એને બહિર્ગોળ બનાવવો હોય તો કઈ બાજુ રંગ મારવો પડે? બહિર્ગોળ બનાવવો હોય તો અહીં રંગ ના મારવો પડે, તમારે બહિર્ગોળ બનાવે અહીં રંગ મારવો પડે, તો આ બહારની સપાટી પરાવર્તક અને પાછળથી કિરણો ના આવે. પડી ખબર? તો આ બહિર્ગોળ આપણો બની ગયો. હવે આ બહિર્ગોળ અરીસો છે, અરીસો આપણે બનાવ્યો કોનામાંથી? આ કવચમાંથી. તો આ બહિર્ગોળ અરીસા માટેનું કેન્દ્ર કઈ બાજુ છે? પાછળ બાજુ. એની ત્રિજ્યા કઈ બાજુ છે? પાછળ બાજુ. તો એનું મુખ્ય કેન્દ્ર બી કઈ બાજુ આવશે? પાછળ બાજુ. તો અહીંયા આપણે મેં એ જ વસ્તુને એમ ઉલટાઈને દોરી છે અને એમ ફેરવી દો. હવે તો આ બહિર્ગોળ અરીસો આપણો થઈ ગયો, એનું મુખ્ય કેન્દ્ર થઈ ગયું, એનું વક્રતા કેન્દ્ર થઈ ગયું. તો તમે એવું કહેશો કે આને આપણે આવી રીતે કેમ દોર્યું, એમ કેમ દોર્યું, આવું કેમ ના દોર્યું, અહીંથી પ્રકાશના કિરણો કેમ ના લીધા, એટલે કે આ બાજુથી કેમ કિરણો ના લીધા? તો એનો નિયમ છે જે આપણે આગળની થિયરીમાં જોવાનો છે, ધ્યાન રાખજો. આપણે સરપ્રાઈઝ જેવું એલિમેન્ટ રાખીએ આના માટે. થોડું એમ તો તમે ભણી ચૂક્યા છો, તમને ખ્યાલ હોવો જ જોઈએ કે કેમ આવું કર્યું છે મેં, પણ કદાચ ના ખબર હોય તો એના માટે સ્ટે ટ્યુન્ડ વિથ ધીસ વિડીયો. તો આગળ છેલ્લો પોઈન્ટ, કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ શું છે? હવે તો બહુ સિમ્પલ છે. જેવી રીતે આપણે વક્રતા કેન્દ્ર હોય તો વક્રતા ત્રિજ્યા કહેતા હતા, તેવી રીતે મુખ્ય કેન્દ્ર હોય તો કેન્દ્ર લંબાઈ કહીશું. તમે સમજી જ ગયા હશો. ક્યાંથી ક્યાં સુધીનું અંતર? આ બિંદુ P થી લઈને બિંદુ F સુધીનું અંતર, P થી લઈને F સુધીનું અંતર, એને આપણે શું કહીશું? કેન્દ્ર લંબાઈ F. આ P થી લઈને F સુધીનું અંતર, એને શું કહીશું આપણે? કેન્દ્ર લંબાઈ F. એટલે કે આપણને એક વચ્ચે અહીંયા કંઈક બિંદુ મળવાનું છે F. પછી ભલે ને અંતરગોળ અરીસો હોય કે બહિર્ગોળ હોય, બિંદુ ક્યાં મળવાનું છે? એનું ત્યાંનું ત્યાં મળવાનું છે. ખાલી અંતરગોળ હશે તો અરીસાની આગળ બાજુ મળવાનું છે, બહિર્ગોળ હશે તો અરીસાની પાછળ બાજુ મળવાનું છે. આ બહિર્ગોળ હતો અરીસાની પાછળ કહેવાય, અંતરગોળ હતો અરીસાની આગળ કહેવાય. તો બિંદુ ત્યાંનું ત્યાં મળ્યું, કોઈ એમાં ફેરફાર છે નહીં. તો આ જે P થી લઈને F સુધીનું અંતર, એને આપણે કહીશું સ્મોલ f. કેન્દ્ર લંબાઈ. વ્યાખ્યાઓમાં ખબર પડી. આ સૌથી મેઇન ટોપિક હતા આ ચેપ્ટરના. એવું કહી શકીએ, એવું કહીએ ને તો બી ખોટું નથી, કારણ કે આના ઉપર જ આખો બેઝ છે. આ નહીં આવડે તો આગળનું ચેપ્ટર નહીં આવડે, એ નહીં આવડે તો 12માં જે આ ચેપ્ટર આવવાના છે એ નહીં આવડે. સિમ્પલ. તો ફરી એકવાર ફર્સ્ટ રિવિઝન કરી લઈએ. વક્રતા કેન્દ્ર કોને કહીએ છીએ આપણે? જે ગોળાકાર કવચ છે. હવે હા, ગોળાકાર કવચ કેવો હોવો જોઈએ? પાછો પોલો ગોળાકાર કવચ છે, ભરેલું નહીં. સફરજન છે તો એ અંદરથી ભરેલું હોય છે, પણ સફરજન વિચારવાનું નથી, આપણે ટેનિસનો બોલ જ વિચારવાનો છે. હમણાં ટેનિસના બોલને કાપીએ તો કેવો અંદરથી તો પોલો હોય ને, તો એવી રીતે એ જે ભાગ છે, કારણ કે ભરેલું હશે તો પાછું આપણે બધા ખાડા પાડવા પડે ને, વાડકો જોઈએ છે આપણે, તો એની સપાટી રંગીને આપણને અંતરગોળ અરીસો દેખાશે. અંદર બધું ભરેલું જ હશે તો કઈ રીતે આપણને અરીસો મળે? તો આ જે પોલો ગોળાકાર કવચ છે એનું જે કેન્દ્ર છે એને આપણે શું કહીશું? વક્રતા કેન્દ્ર. એ જ અરીસાનું શું થઈ ગયું? વક્રતા કેન્દ્ર. પછી અરીસા જે ગોળાકાર કવચની જે ત્રિજ્યા છે તેને જ આપણે અંતરગોળ કે બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા R કહીએ છીએ. ધ્રુવ એટલે શું? કે અરીસાનું જે મધ્ય બિંદુ છે અથવા તો અરીસાનું જે કેન્દ્ર છે એને આપણે કહીશું ધ્રુવ P. મુખ્ય અક્ષ કોને કહીએ છીએ? વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P. એ બંનેમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એને કહીએ છીએ મુખ્ય અક્ષ. દર્પણમુખ અરીસાની વર્તુળાકાર ધારનો વ્યાસ, એટલે કે ઉપરથી લઈને નીચે સુધીનું અંતર. મુખ્ય કેન્દ્ર. સમાંતર કિરણો જ્યારે અરીસા પર આપાત થાય, પ્રકાશના સમાંતર કિરણપુંજ અરીસા પર આપાત થઈને જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા તો જે બિંદુએથી વિકેન્દ્રિત થતું હોય તેવો આભાસ થાય. કેન્દ્રિત પ્રેક્ટિકલી થાય છે કેન્દ્રિત, જ્યારે વિકેન્દ્રિત પ્રેક્ટિકલી થતું નથી. આપણને શું લાગે છે? ખાલી એવો આભાસ થાય છે, આપણે એવું કહીએ છીએ. એટલે જે બી વસ્તુ પાછળ ખેંચે ને, અરીસાની પાછળ ખેંચીશું, એ બધું આભાસી છે એવું સમજવાનું. હવે આગળ જતા સમજાવી સજો આભાસી શું છે. તો જે બિંદુએથી કેન્દ્રિત થતા હોય અથવા જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો આભાસ થાય તે બિંદુને કહેવાય છે મુખ્ય કેન્દ્ર, કેપિટલ F, ફોકલ પોઈન્ટ. અને કેન્દ્ર લંબાઈ ફોકલ લેન્થ એટલે શું? બિંદુ P અને F વચ્ચેનું અંતર, એટલે કે અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. આટલી વસ્તુ આપણે વાત કરવાની છે એમાં. હવેનો જે ટોપિક છે એ પ્યોરલી આપણે કેવી રીતે પ્રતિબિંબ મેળવવાના છે આ અરીસાની મદદથી. એટલે કે આપણે કોઈક વસ્તુને અહીંયા મૂકી છે તો એનું પ્રતિબિંબ ક્યાં મળવાનું છે એના ઉપરના ટોપિક છે. એનું બેઝિક ચાલુ કરવાનું છે, એના પછી એનું આગળનો ટોપિક ચાલુ કરવાનો છે. તો છે બંને વસ્તુ બહુ સિમ્પલ છે, પણ એ જનરલી બહુ કોમ્પ્લિકેટ લાગતી હોય છે જ્યારે આપણે ભણવાનો પ્રયત્ન કરતા હોય છે. એના ઉપરના દાખલા બી આવે છે, આકૃતિ દોરવાની પૂછાતી પણ હોય છે એક્ઝામની અંદર, મે બી બારસીની અંદર કદાચ
માર્ચમાં તો નહીં પણ પ્રિલિમ એક્ઝામની અંદર આકૃતિઓ પૂછાઈ હતી મને એવો ખ્યાલ છે હમણાં જાન્યુઆરીની અંદર, અને મોસ્ટ ઓફ જગ્યાએ પૂછાતી જ હોય છે. તો માર્ચમાં બી પૂછાઈ શકે છે. એનો મિનિંગ એવો થયો. તો આકૃતિ કેવી રીતે દોરવાની છે, તો એના માટે પહેલાં આપણને આ બધા પોઈન્ટ ક્લિયર હોવા જોઈએ. તો આજે આ બધા પોઈન્ટ ક્લિયર કરી દો. આવનારા વિડીયોની અંદર આકૃતિ સમજાવીશ. એક સાથે જ આપણે અંતર્ગોળની આકૃતિઓ, બહિર્ગોળની આકૃતિ, પહેલાં તો પ્રતિબિંબ એટલે કે પ્રતિબિંબ માટે આકૃતિઓ કયા પ્રકારની છે, કયા કિરણોને ધ્યાનમાં લેવાના છે એ જોઈશું. પછી અંતર્ગોળની આકૃતિઓ કેવી રીતે મળે છે, બહિર્ગોળની આકૃતિઓ કેવી રીતે મળે છે, એટલે કે વસ્તુ અહીંયા મૂકી તો પ્રતિબિંબ અહીંયા, વસ્તુ અહીંયા મૂકી તો પ્રતિબિંબ અહીંયા, એ બધી વાત. અને એના પછી આપણે અરીસાના ઉપયોગો જોઈશું. અને ત્યારબાદ પછી આગળના ટોપિક પર જઈશું. ત્યાં સુધી આટલું ક્લિયર કરો. આમાં કંઈક ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જણાવો. અને બિલકુલ આળસ ના કરતા આની અંદર, કારણ કે તમે જણાવશો નહીં તો મને ખબર જ નહીં પડે કે આગળ તમને કઈ જગ્યાએ ટોપિકમાં પ્રોબ્લેમ છે. તો પહેલાં મેઇન બંને વિડીયો જોઈ લેજો. જો ના જોયા તો ખાસા ટાઈમ પહેલાં પેલો વિડીયો મોકલ્યો હતો, તો એને ફાસ્ટ ફોરવર્ડ કરીને મેઇન પોઈન્ટ તમે ફટાફટ જોઈ શકો છો. ત્યાર પછી આ વિડીયો કવર કરી લો. ત્રીજો વિડીયો તમે પછી આગળ આના પછી તરત હું પ્રયત્ન કરીશ કે આવતીકાલે ફરી પાછો એક નવો વિડીયો, અથવા મોસ્ટ પ્રોબેબલી સોમવાર સુધીમાં, મેક્સિમમ 2 દિવસની અંદર હું બીજો આનો આગળનો પાર્ટ રિલીઝ કરી દઈશ. પણ આગળનો પાર્ટમાં સમજ ત્યારે જ પડશે જ્યારે આ બધું ક્લિયર થયું હોય. તો આ બધું કમ્પ્લીટ ક્લિયર કરી લેજો. તમને કોઈ બી બીજું બી કંઈ ડાઉટ હોય, મેથ્સ અને સાયન્સ સિવાય, હું જનરલી વાત કરું છું ભણવા બાબતની, તો એના માટે બી તમે નીચે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો હું તમારી કોમેન્ટનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો બસ આટલું રાખીશું આપણે. જય સ્વામિનારાયણ.